હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ પનીર ટીકા મસાલા સેન્ડવિચ બનાવવા માટેની રીત। નાના મોટા સૌ કોઈને ભાવે અને ફટાફટ બની જાય તેવી આ પનીર ટીકા મસાલા સેન્ડવિચ એકદમ સરળતાથી ઘરે કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે, જેથી કરીને નવા આવનાર વિડીયોની માહિતી તમને સરળતાથી મળતી રહે। પનીર ટીકા મસાલા સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ કેપ્સિકમ તથા ડુંગળીને આ રીતે ઝીણા સુધારી લીધેલા છે। ડુંગળી અને કેપ્સિકમના નાના ટુકડા કરેલા છે। ત્યારબાદ પનીર લઈ પનીરના પણ આ રીતે નાના ટુકડા કરી દીધેલા છે। તમારે જે સાઇઝના ટુકડા કરવા હોય તે પ્રમાણે આ રીતે નાના મોટા કરી શકો છો અને તેને છીણીને પણ લઈ શકો છો। હવે તેને મેરિનેટ કરવા માટે મેં અહીં એક બોલની અંદર દહીં લીધેલું છે, 3 ચમચી જેટલું દહીં લીધેલું છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર તથા મરચું ઉમેરેલું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું મોડું કરી શકો છો। તેને દહીંમાં એકદમ સારી રીતે મિક્સ કરી દો। બધા મસાલા દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરો। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દો। હવે તેમાં તૈયાર થયેલા પનીરના ટુકડા ઉમેરી તેને હલાવી લો। આ રીતે પનીરના ટુકડાને મસાલાવાળા દહીંની અંદર મેરિનેટ કરવાના છે અને તેને થોડીવાર માટે રાખી દો। 10 થી 15 મિનિટ સુધી આ રીતે રહેવા દો। હવે એક પેનની અંદર વઘાર માટે તેલ મૂકો। 1 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી તથા કેપ્સિકમને સાતળી લો। આ રીતે ધીમીથી મીડિયમ આંચ પર કેપ્સિકમ તથા ડુંગળીને ધીમે ધીમે હલાવતા રહેવાના છે અને તેને સાતળવાના છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો। તે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાતળવાના છે। હવે તમે જોઈ શકો છો કે થોડા સતળાઈ ગયા છે, તો તેમાં જે દહીંની અંદર મેરિનેટ કરેલું પનીર છે તે ઉમેરી દો અને મિક્સ કરી દો। હવે આ દહીંમાં રહેલું પાણી જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી તેને ધીમીથી મીડિયમ આંચ પર ચડવા દેવાનું છે। આ રીતે કૂક થશે એટલે ધીમે ધીમે તેમાં રહેલું પાણી બળતું જશે। વચ્ચે તેને આ રીતે હલાવતા રહો। તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ ધીમે ધીમે ઘટતો જાય છે। તો આ રીતે જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને કૂક કરવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે અને પાણીનો ભાગ બળી ગયો છે। તો હવે ગેસની આંચ બંધ કરી દો। હવે આ તૈયાર થયેલા પનીર, કેપ્સિકમ અને ડુંગળીના મિશ્રણને એક બોલની અંદર કાઢી લો। તે થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને બ્રેડ સાથે એડ કરી દો। બ્રેડ પર સૌથી પહેલાં જે ગ્રીન ચટણી બનાવીએ છીએ તે લગાવેલી છે। ત્યારબાદ તૈયાર થયેલું મિશ્રણ તેમાં ઉમેરી દો। આ રીતે મિશ્રણ બ્રેડની અંદર ઉમેરી દો। ત્યારબાદ બીજી બ્રેડની અંદર ટોમેટો સોસ લગાવી તેને સ્પ્રેડ કરી દો અને જે પનીર, કેપ્સિકમ તથા ડુંગળીવાળી સ્લાઈસ છે તેના ઉપર તેને રાખી દો। તો આ રીતે તમારે જેટલી પણ સેન્ડવિચ તૈયાર કરવી હોય તેને તૈયાર કરી દો। ત્યારબાદ તેને ટોસ્ટરની અંદર અથવા પેન પર લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને કૂક કરી દો। તો તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરની ટોસ્ટ થઈ ગઈ છે। તો તૈયાર છે પનીર ટીકા મસાલા સેન્ડવિચ। તેને તમે ગ્રીન ચટણી સાથે કે સોસ સાથે સર્વ કરી શકો છો। તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી આ પનીર ટીકા મસાલા સેન્ડવિચ તૈયાર છે। એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। જો તમને ચીઝનો ટેસ્ટ ગમતો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। આ વિડીયોને લાઈક કરજો
તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.